જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। આજે આપણે વાત કરવાના છે શીતળા સાતમની। તો શ્રાવણ વદને સાતમ, સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીએ નાહવું, આખો દિવસ ટાઢું ખાવું, ચૂલો સળગાવવો નહીં અને શીતળામાની વાર્તા સાંભળવી। તો વાર્તા કંઈક આમ છે કે એક ઘરમાં બે વહુ હતી। રાંધણછટનો દાડો આવ્યો, નાની વહુને રાંધવા બેસાડી અને નાની વહુ મધરાત સુધી રાંધીને થાકી ગઈ। એટલામાં છોકરો રડ્યો એટલે એ ધવરાવા બેઠી। આખા દાડાની થાકેલી અને મોડી રાત સુધી જાગેલી એટલે નાની વહુને ઊંઘના ઝોકા આવવા લાગ્યા। ચૂલો સળગતો રહી ગયો। મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા। નાની વહુના ઘરે આવીને ચૂલામાં અળોટ્યા। શીતળા માતાજી આખા શરીરે દાઝી ગયા। એમણે શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું ને એવું તારું પેટ બળજો। વહુ તો સવારમાં વહેલી ઉઠીને ચૂલો સળગતો હતો અને ઘોડિયામાં જુએ છે તો છોકરો ભડથું થઈને પડેલો, આખું શરીર બળેલું। વહુ તો સમજી ગઈ કે અવશ્ય શીતળા માતાનો શ્રાપ લાગ્યો છે। એ તો ચોધાર આંસુએ રડવા બેઠી। જેઠાણીની તો કેટલાય દાડાની મનની દાજ ઓલવાણી, પણ સાસુને નાની વહુ ઉપર અપાર હેત હતો। સાસુએ તેને ધીરજ બંધાવતા કહ્યું, આમ રડે શું વળશે? શીતળામા પાસે જા, એ તારો છોકરો સજીવન કરશે। સાસુના આશીર્વાદ લઈ નાની વહુ છોકરાને ટોપલામાં નાખી અને ચાલી નીકળી। વાટે જતા બે તલાવડી આવી। બંનેના પાણી એકબીજામાં જતા હતા। બંને છલો છલ ભરેલી, પણ ચકલું પાણી બોળતું નહોતું। વહુને જતી જોઈને તલાવડીઓ બોલી, બેન તું ક્યાં જાય છે? નાની વહુ બોલી, મને શીતળા માતાનો શ્રાપ લાગ્યો છે, મારો છોકરો મરી ગયો છે, હું શીતળા મા પાસે શ્રાપનું નિવારણ કરવા જાઉં છું। તલાવડીઓ બોલી, બહેન અમારું પાણી પીશ નહીં, અમારું પાણી જે પીએ છે ને તે મરી જાય છે, એવા અમે શા પાપ કર્યા હશે? અમારે પાપનું નિવારણ પૂછતી આવજે ને। એમાં આગળ જતાં વાટમાં બે આખલા મળ્યા। એમની કોટે ઘંટીના પડ બાંધેલા અને લડ્યા જ કરે। વહુને જોઈને આખલા કહેવા લાગ્યા કે બેન તું ક્યાં જાય છે? વહુ બોલી, શીતળા મા પાસે શ્રાપનું નિવારણ કરવા જાઉં છું। આખલા બોલ્યા, અમે એવા શ્રાપ પાપ કર્યા હશે કે અમારી લડાઈ અટકતી જ નથી, અમારા એ પાપનું નિવારણ પૂછતી આવજે। વહુ તો ચાલતા ચાલતા વનવગડામાં ગઈ। બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં બેઠા હતા। ઉઘાડું માથું અને ખંજાળ્યા કરે। વહુને જોઈને ડોશી કહેવા લાગી, બેન ક્યાં જાય છે? જરા મારું માથું જોતી જાને। વહુએ ડોશીમાના ખોળામાં છોકરો મૂક્યો અને માથું જોવા બેઠી। ડોશીમાના માથાની ખંજવાળ મટી ગઈ। ડોશીમાએ આશીર્વાદ આપ્યો કે જેવું મારું માથું ઠર્યું ને એવું તારું પેટ ઠરજો। એટલું કહેતામાં તો ડોશીમાના ખોળામાં છોકરો સળવળવા લાગ્યો, છોકરો સજીવન થયો। વહુને તો નવાઈ લાગી, હૈયામાં હરખ માતો નથી। છોકરાને ઝટ દઈને ખોળામાં લઈને બચ્ચો દેવા લાગી। વહુ ડોશીમાને પગે લાગી એ સમજી ગઈ કે આ જ શીતળામાં। વહુ હાથ જોડીને કહેવા લાગી, માં તમારા આશીર્વાદથી જ મારો છોકરો સજીવન થયો છે, નહીં તો થાત નહીં। શીતળામાં મારું પેટ તમે જ ઠાર્યું। પછી વહુએ પૂછ્યું કે મને આવતા વાટમાં બે તલાવડીઓ મળી, પાણીથી છલો છલ ભરેલી છે, પણ એમનું પાણી કોઈ પીતું નથી, એવા એના શું પાપ છે? શીતળામાં બોલી, ગયા ભવે બંને શોખ્ય હતી, ઘરમાં રોજ કજ્યો કરતી, કોઈને છાશ કે શાક આપે નહીં, અને આપે ને તોય પાણી નાખીને આપે, એ પાપ એમનું પાણી કોઈ પીતું નથી, તું એનું પાણી પીજે એટલે એના પાપ દૂર થશે। પછી વહુએ પૂછ્યું, વાટમાં બે આખલા મળ્યા, એમની કોટે ઘંટીના પડ બાંધેલા હતા, તેઓ નિત્ય લડ્યા કરે છે, પણ એમને કોઈ છોડાવતું નથી, એમના એવા શું પાપ છે? શીતળામાં બોલ્યા, ગયે ભવે બંને દેરાણી જેઠાણી હતા, કોઈને દળવા કે ખાંડવા દેતા નહોતા, એ પાપે એમની કોટે ઘંટીના પડ છે, તું એ પડ છોડજે એટલે એમનું પાપ ટળી જશે। વહુ તો શીતળામાના આશીર્વાદ લઈને છોકરાને રમાડતી ઘરે જવા નીકળી। જતાં પહેલાં આખલા મળ્યા। એમણે શીતળામાની વાત કરી અને કોઠેથી ઘંટીના પડ છોડી નાખ્યા એટલે બંને આખલા લડતા બંધ થઈ ગયા। આગળ જતાં તલાવડીઓ આવી। વહુએ શીતળામાની વાત તલાવડીઓને કરી અને પોતે પાણી પીધું। તલાવડીઓ તો પશુઓ અને પંખીઓથી ભરાઈ ગઈ, બધા જ એમનું પાણી પીવા લાગ્યા। વહુ છોકરાને લઈને ઘરે ગઈ। સાસુ છોકરાને જોઈને રાજી થઈ ગયા, પણ જેઠાણીના મનમાં તો વેર વધ્યો। હવે બીજા વર્ષે રાંધણછટ આવી। જેઠાણીને થયું, હું પણ એના જેવું કરું। એણે રાત્રે ચૂલો સળગતો રાખ્યો અને સૂઈ ગઈ। રાત્રે શીતળામાં આવ્યા અને ચૂલામાં આળોટ્યા। એમનું તો આખું શરીર દાઝી ગયું। એમણે શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો। બીજા દિવસે જેઠાણી ઘોડિયામાં જુએ છે તો છોકરો મરી ગયેલો। શીતળામાનો શ્રાપ લાગ્યો। દેરાણીની જેમ એ પણ છોકરાને ટોપલામાં નાખી અને ચાલી શીતળામા પાસે। ચાલતા પેલી તલાવડીઓ આવી। તલાવડીઓ પૂછ્યું, બેન ક્યાં જાય છે? તો કહે છે કે શીતળામા પાસે। તો તલાવડીઓ કહે છે કે અમારો સંદેશો લેતી જા। જેઠાણી તો પારકી વેલ ઉલાળી મેલ એમ ગણી ઠસ્સામાં બોલી, હું કંઈ તમારા જેવી નવરી નથી, મારો તો છોકરો મરી ગયો છે।
આગળ જાય છે ત્યાં બે આખલા મળ્યા. એમણે પૂછ્યું, બેન બેન ક્યાં જાય છે? તો પેલી કહે છે કે શીતળામાં પાસે. તો આખલા કહે છે, અમારો સંદેશો લેતી જાને. હું કાંઈ નવરી નથી એમ કહીને આગળ ચાલવા માંડી. જેઠાણી તો દૂર વગડામાં ગઈ. વગડામાં એક બોરડી નીચે શીતળામાં ડોશી એનું સ્વરૂપ લઈને બેઠા હતા અને માથું ખંજવાળતા હતા. એમણે કહ્યું કે બેન બેન ક્યાં જાય છે? જેઠાણી કહે છે કે શીતળામાં પાસે. ડોશી કહે છે, જરા મારું માથું જોતી જાને. જેઠાણી તો છણકામાં બોલી, હું કંઈ તમારા જેવી નવરી નથી, મારો તો છોકરો મરી ગયો છે. આમ કહીને ચાલવા માંડી. આખો દાડો રખડીને વગડાના ઝાડવા ગણી નાખ્યા, પણ ક્યાંય શીતળામાં ના મળ્યા. છોકરાનું શબ લઈ અને માથું કૂટતી ઘરે આવી. જય શીતળામાં, જેવા દેરાણીને ફળ્યા એવા અમને ફળજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.